ભાવનગરના મહુવા પંથકમાં મેઘરાજાએ ફરી કરી જોરદાર ધમાકેદાર બેટિંગ। મહુવા તેમજ મહુવા પંથકમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ ચારે તરફ કહેર વરસાવ્યો। મહુવા ગામમાં માલણ નદીના પાણી ઘૂસી ગયા। દેવળિયા ગામમાં ગરાસવા નદીના પાણી ગામમાં ફરી વળ્યા। ચાલો જોઈએ સમગ્ર માહિતી એક જ અહેવાલમાં। મહુવા તેમજ તળાજા તાલુકાના ગામડાઓમાં ફરી મેઘરાજાનું આગમન। મહુવાના કોંજળી ગામમાં નદીના પાણી ગામમાં ઘૂસ્યા। રૂપાવો નદી બે કાંઠે થઈ વહેતી તલગાચડા, માળિયા, જાદરા, ભાદરા, કોંજળી, કુંભણ, ઉમણિયાવદર, રાતોલ, કતપર, હરિપરા, વિહળિયા સહિત ગામોમાં ફરી વળ્યા પાણી। મહુવા, રાતોલ તેમજ મહુવાના કતપરના પુલ પરથી પાણી આવતા સંપર્ક ખોરવાયો। તેમજ તળાજા પંથકમાં પિથલપુર, લોંગડી, લોંગિયા, રાણીવાડા, બોરડા સહિત ગામમાં વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, નદીઓમાં આવ્યા નવા નીર। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। અલગ અલગ ગામડાઓને ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। મહુવા સાવરકુંડલા હાઈવે આસણા ચોકડી પાસે રામકૃષ્ણ સ્કૂલ પાસેનું ડાયવર્ઝનમાં પાણી ભરાતા આજુબાજુના ખેતરોમાં પાણીનું ધોવાણ। મહુવાની માલણ નદી બે કાંઠે પુલ પરથી પાણી થયું વહેતું। માલણ ડેમ પણ ઓવરફ્લો। ડીડીઓ સાહેબને પણ વોટ્સઅપ કરીને કીધું છે બરાબર કે સાહેબ અમારા પાણીની બહુ ભયંકર નુકસાની છે ગામની અંદર, હજુ કોઈ અમાસર આવ્યા નથી। બોલો આજે દેવપ્રયાગ રેસિડેન્સી દેવળિયા સોસાયટીમાં 3-4 ફૂટ પાણી અંદર ઘૂસી જતા બધાની ઘરે પાણી આવતા બધા દેવપ્રયાગ રહેવાસીઓ બધા આફતમાં આવતા અમારે દેવળિયાના સરપંચ નરસિંહરાવ સરપંચ સાહેબને બોલાવ્યા અને તુરંત દોડી આવતા સોસાયટીને પાણીમાંથી મુક્ત કરીને બધાને રાહત આપી। તો દેવપ્રયાગ સોસાયટીના દેવપ્રયાગ પરિવાર વતી અમે સરપંચ સાહેબનો અને એમના દીકરાનો અને ભાઈનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ। આજ રોજ 20 તારીખ